ચોમાસાની વિદાયની વચ્ચે રાજ્યમાં વરસાદની આગાહી છે। આગામી 5 દિવસ વરસાદની આગાહી છે। વિભાગની આગાહી છે। હવામાન વિભાગ પણ કહી રહ્યું છે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે। આજે સુરત, નર્મદા, તાપી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની આગાહી છે। નવસારીમાં પણ અતિ ભારે વરસાદની આગાહી છે। 26 સપ્ટેમ્બરથી વરસાદનું જોર વધશે। 26 થી 28 તારીખ દરમિયાન અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। इसमें आपका गुजरात रीजन जो है वाइड स्प्रेड बारिश है अगले 5 दिन तक, और उसके अगले 2 दिन फेयरली वाइड स्प्रेड है, और सौराष्ट्र कच्छ के लिए अगले 2 दिन स्कैटर्ड रहेगा, और उसका अगले 3 दिन फेयरली वाइड स्प्रेड रहेगा, और उसका लास्ट जो 2 दिन रहेगा स्कैटर्ड रहेगा। हेवी रेनफॉल वार्निंग जो दिया गया है इसमें गुजरात रीजन में डे 1 में हेवी टू वेरी हेवी, डे 2 में भी हेवी टू वेरी हेवी। इसमें मेनली जो साउदर्न दक्षिण क्षेत्रीय है गुजरात की, उसमें ये बारिश होने का संभावना है। अंबालाल पटेलनी राज्यમાં વરસાદને લઈને આગાહી 24 થી 30 સપ્ટેમ્બર વચ્ચે ભારે વરસાદની આગાહી છે। દક્ષિણ મહારાષ્ટ્ર, મુંબઈ અને ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદની આગાહી છે। પંચમહાલ સહિત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ પડશે। પાટણ, બનાસકાંઠા, મહેસાણાના ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી છે। તો 14 થી 26 ઓક્ટોબર વચ્ચે બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાતની સંભાવના છે। અરબી સમુદ્રમાં પણ ડીપ ડિપ્રેશનથી ચક્રવાત થવાની સંભાવના છે। 24 થી 26 સપ્ટેમ્બરમાં પશ્ચિમ વિક્ષેપ આવવાની સંભાવના છે અને 27 નવેમ્બરથી જે પશ્ચિમ વિક્ષેપ આવશે તેના કારણે ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષાની સંભાવના। તો ગાંધીનગરની વાત કરીએ તો ફોરેસ્ટ બીટ ગાર્ડના ઉમેદવારોની માંગ છે। મોટી સંખ્યામાં ઉમેદવારો પહોંચ્યા। પથિકાશ્રમ અને ઉમેદવારો ફોરેસ્ટ ગાર્ડની જગ્યા વધારવાની માંગ કરી રહ્યા છે। તો જગ્યા વધારવાની માંગ સાથે ભારે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। ગાંધીનગર પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ગૌતમ પાસેથી। જી ગૌતમ, ભારે સૂત્રોચ્ચાર સાથે ફોરેસ્ટ ગાર્ડની જગ્યા વધારવાની માંગ થઈ રહી છે। ચોક્કસથી આજે ફોરેસ્ટ ગાર્ડ દ્વારા એક વિરોધ પ્રદર્શન જે છે તે હાથ ધરવામાં આવ્યું હતું। ગાંધીનગર ખાતે ફોરેસ્ટ બીટ ગાર્ડના જે ઉમેદવારો જે છે તે એકઠા થયા હતા। પતિ આશ્રમ ખાતેથી સૂત્રોચ્ચાર કરતા ફોરેસ્ટ ગાર્ડ બીટના જવાનો જે છે આગળ વધતા હતા, પરંતુ ત્યાં જ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી। ઉગ્ર આંદોલન બને તે પહેલા જ પોલીસે દ્વારા અટકાયત કરવામાં આવી હતી। મહત્વનું એ છે કે બીટ ગાર્ડના જવાનો જે છે તેમણે જે ફોરેસ્ટ ગાર્ડની જે જગ્યા છે તે જગ્યા વધારવાની માંગ જે છે તે છેલ્લા કેટલાય સમયથી કરી રહ્યા છે અને આજે તે માંગ વધારવાને લઈને ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા અને ગાંધીનગર ખાતે અરણ્ય ભવન જે વન ભવન આવેલું છે ત્યાં જઈ અને તેઓ ધરણા પ્રદર્શન કરવા માટે પણ પહોંચ્યા હતા। જી આપનો આભાર। રાજકોટના કણકોટ ગામના પાટિયા પાસે રહેતી મહિલાઓ દ્વારા રોડ બ્લોક કરીને વિરોધ કરાયો છે। પ્રાથમિક સુવિધા ન મળતા મહિલાઓ રણચંડી બની। રાજકોટના કણકોટ ગામના પાટિયા પાસે રહેતી મહિલાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો। મહિલાઓએ કહ્યું છે કે કોર્પોરેશનમાં સમાવેશ થયા અને 4 વર્ષનો સમય વીતી ગયો, તેમ છતાં પીવાનું પાણી, રોડ, રસ્તા અને ગટરની સમસ્યા હલ જ નથી થઈ। અનેક રજૂઆત કરી પરંતુ નિરાકરણ નથી આવ્યું અને જેના કારણે મહિલાઓએ વિરોધ કર્યો હતો અને રોડ બ્લોક થતા વાહન ચાલકો અટવાયા હતા। જો કે પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવ્યો। મહિલાઓએ કહ્યું કે અમારા વિસ્તારનો કોર્પોરેશનમાં વોર્ડ નંબર 11માં સમાવેશ થાય છે। 20 વર્ષથી પાણી નથી આવતું, અમારે 1 મહિનાથી તો સખત ન થાય, 2 મહિના સુવિધા નથી, ભૂગર્ભ ગટરની નથી, લાઇટની નથી, રોડ રસ્તાની નથી, કોઈ જાતની સુવિધા નથી અમારા કણકોટ પાટિયાની અંદર। એટલા માટે આ લેડીઝે રોડ બ્લોક કર્યો છે। અત્યાર સુધી એ લોકો એમ કહેતા હતા તમે કોર્પોરેટરમાં નથી આવતા, તમે રૂડામાં નથી આવતા, તમે મવામાં નથી આવતા, નથી કોર્પોરેશનમાં આવતા, તો અમે શું પાકિસ્તાનમાં જઈએ? અમારો કોઈ જવાબ આપતા નથી, અમને કોઈ આવતું નથી। વોટ લેવા ખાતર ચૂંટણી હોય ત્યારે જ આવે છે। તો અમરેલીના ધાતરવાડી ડેમ 1 માંથી પાણી છોડાયું છે। રાજુલાના ડેમમાંથી કેનાલ માટે પાણી છોડાયું છે। 13 ગામના ખેડૂતોને ફાયદો થશે। ધાતરવાડી સિંચાઈમાંથી પાણી છોડાતા ખેડૂતોમાં આનંદની લાગણી છે। 2 દિવસ પહેલા માર્કેટિંગ યાર્ડ ચેરમેન જિગ્નેશ પટેલ દ્વારા ધારાસભ્ય હીરા સોલંકીને પત્ર લખી પાણી છોડવા રજૂઆત કરાઈ હતી। દીપડિયા, ધારેશ્વર, નાના રીંગણિયાવાડા અને આ સાથે વડલી, માંડરડી, ઝાંપોદર, વાવેરા સહિતના ગામડાઓનો સમાવેશ થાય છે। ખેડૂતોને જરૂરિયાત હોવાના કારણે કેનાલમાંથી પાણી છોડાયું છે। કેનાલમાં પાણી અને જેના કારણે ખેડૂતો સિંચાઈનું કામ કરી શકશે।
જે પાણી આજરોજ ખેડૂતોને માંગણીને માન આપી અને ઇરિગેશનના ખાતા દ્વારા પાણી આજરોજ છોડવામાં આવ્યું છે, જેથી ગેરગામના ખેડૂતોને આ પાણી છોડવાથી ફાયદો થશે. ગાંધીનગર સિવિલ કેમ્પસમાં ડીજે પાર્ટી મામલે તપાસના આદેશ GMERSના CEOએ આપ્યા છે આદેશ. વિદ્યાર્થીઓની ડીજે પાર્ટીના વિડીયો આવ્યા છે સામે અને તપાસમાં જે પણ મામલો સામે આવશે તે અંગે કાર્યવાહી કરીશું તેવી બાંહેધરી આપી છે. મેડિકલ કેમ્પસમાં આ પ્રકારે ડીજે પાર્ટી કરવી યોગ્ય નથી. અમને એક કાલ જે સ્ટુડન્ટનો એક વિડીયો ધ્યાનમાં આવેલ છે જે ગાંધીનગર સિવિલમાં થયેલ છે, તો આની તપાસ અમારી ચાલુ છે. ગાંધીનગર સિવિલના જે ડીન છે મેડિકલ કોલેજના એમને તપાસ કરવા માટે કીધો છે અને એ રિપોર્ટ આવ્યા પછી અમે યોગ્ય પગલાં લેવામાં આવશે. સાહેબ, આવું હોસ્પિટલની અંદર ડીજે પાર્ટી થઈ શકે ન થઈ શકે, કારણ કે સેન્સિટિવ ના, અગર એ થયે છે અત્યારે તો એન્ક્વાયરી ચાલુ છે, પણ અગર થયેલ છે તો આ રીતે ના હોવી જોઈએ. અમને એક કાલ જે સ્ટુડન્ટનો એક વિડીયો ધ્યાનમાં આવેલ છે જે ગાંધીનગર સિવિલમાં થયેલ છે, તો આની તપાસ અમારી ચાલુ છે. ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી સામે અવિશ્વાસની દરખાસ્ત કરાઈ છે. પ્રમુખ પદેથી હટાવવાની માંગ સાથે 63 વકીલોએ કમિટીને પત્ર લખ્યો, જેને ધ્યાનમાં લઈને 14 ઓક્ટોબરે અવિશ્વાસના પ્રસ્તાવ પર વોટિંગ થશે. બ્રિજેશ ત્રિવેદી પ્રમુખ પદ પર રહીને યોગ્ય કાર્ય ન કરતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ત્યારે આખા બારે તેઓને આટલા મોટા માર્જિનથી ઇલેક્ટ કર્યા છે, તો બારે તેની સામે એને ચાલુ રાખવા કે ન રાખવા તે અંગે નિર્ણય લેવો જોઈએ. તો જેના માટે રેફરન્ડમ કરવું પડે. જે રેફરન્ડમ આગામી 14 તારીખે અમે જે નોડલ ઓફિસર રાખ્યા છે નિલેશ પંડ્યા સાહેબ, તેઓના વડપણમાં તમામ બારના સભ્યો 14 તારીખે વોટ આપશે. મહેસાણામાં વેપારી એક ડબલની સ્કીમમાં છેતરાયો છે. વેપારીના 15 લાખ રૂપિયા અને પોતાના સગા સંબંધીઓના મળી અને કુલ 1.5 કરોડ રૂપિયાની છેતરપિંડી ઠગબાજોએ કરી છે. મહેસાણામાં ભોગ બનનાર વેપારીને કેટલાક ઠગબાજોએ ભારતીય રૂપિયાને ડોલરમાં ડબલ કરવાની સ્કીમ આપી. છેતરપિંડીનો ભોગ બનનાર ફરિયાદી વેપારી ભાવેશ દવેએ 4 શખ્સ વિરુદ્ધ મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી અને આ 4 શખ્સ પૈકી એજન્ટ અસીમ સોલંકી અને કંપનીના MD શરીફ શબાએ મળી 4 શખ્સોએ સેફ ટ્રેડ વર્લ્ડ નામની કંપની બનાવી હતી. વર્ષ 2023માં રશિયામાં કંપનીનું સેફ ટ્રેડ વર્લ્ડ ટેકનોલોજીના નામે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને જે કંપનીમાં ફરિયાદી અને રોકાણકારોના કુલ 1.5 કરોડ રોકાણ કરવામાં આવ્યા અને ગ્રાહકોને કંપનીની બ્રાઉઝર લિંક મોકલી રોકાણ બતાવી એકના ડબલ બતાવી દીધા. જો કે આરોપીઓએ ફરિયાદી અને ગ્રાહકોના યુઝર પાસવર્ડનો ઉપયોગ કરી ગ્રાહકોના પૈસા પણ ઉપાડી લીધા હતા. કંપનીના ચાર્ટ મુજબનું વળતર આપ્યું જ નહીં. 6 મહિનાથી લઈને 18 મહિનામાં તમારા જે પણ કંઈ રોકાણ છે એ રોકાણના ડબલ એટલે કે 200%, અને જો તમે નીચે કામ કરો છો 1 થી 10 લેવલનું, તો એ 10 લેવલના સુધીના તમારા ઇન્કમ મળશે એ 300% સુધીનું તમને મળશે, એમ કરીને મને વિશ્વાસમાં લીધેલો. સેફ ટ્રેડ વર્લ્ડ કંપની નામની કંપની રશિયામાં 2023માં રજીસ્ટ્રેશન કરાવેલી. જે કંપનીમાં તેઓએ વેબ બ્રાઉઝર થકી તમામને લિંક મોકલી તેવું જણાવેલ કે તમારા પૈસાનું રોકાણ USDTમાં કરેલ છે, પરંતુ તે પૈસાનું જે ચાર્ટ મુજબ એમને વળતર આપવાનું હતું તે વળતર નહીં આપી. ફરિયાદીશ્રી સાથે તથા અન્ય 5 શાહેદો તેમજ તે સિવાયના અન્ય રોકાણકારોના રૂપિયા 1.5 કરોડના છેતરપિંડી તથા વિશ્વાસઘાત કરી રકમ પરત ન કરેલ હોય. મધ્યાહન ભોજનના અનાજના જથ્થામાં બાળકોને સડેલા ચણા અપાયા છે. કચ્છ જિલ્લાના અબડાસાના મોટી બાલાચોડ ગામમાં બાળકોના આરોગ્ય સાથે ચેડા કરાયા છે. પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન યોજનામાં અખાદ્ય ચણા અપાયા છે. સડેલા ચણાનો વિડીયો વાયરલ થયો છે. મધ્યાહન ભોજન સંચાલકને અખાદ્ય ચણા અપાયાનો આક્ષેપ કરાયો છે. બીજી તરફ સસ્તા અનાજના દુકાનદારે ખરાબ જથ્થો ઉપરથી જ આવતો હોવાનું સંચાલકને જણાવ્યું. સડેલા ચણાના કારણે બાળકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા પણ કરાઈ રહ્યા હોવાનો આક્ષેપ થયો છે અને આવા અખાદ્ય ચણા ખાવાથી બાળકોને કોઈ બીમારી થાય તો જવાબદારી કોની તેવા સવાલો તંત્ર સામે ઉઠી રહ્યા છે. વાયરલ વિડીયોની પુષ્ટિ ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મેહુલ પાસેથી. જી મેહુલ, એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બાળકોને ખરાબ ચણા આપવામાં આવી રહ્યા છે.
જી સંધ્યા, ચોક્કસથી વાત કરી તો અબડાસાના મોટી બાળા ચોરમાં બાળકોના આરોગ્ય સાથે ચેડા થયા હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન યોજનામાં અખાદ્ય ચણા અપાયા હતા. સરકાર દ્વારા ફાળવવામાં આવતા જથ્થામાં મધ્યાહન ભોજન સંચાલકને આ અખાદ્ય ચણા છે તે આપવામાં આવ્યા હતા. સસ્તા અનાજના દુકાનદારે ખરાબ જથ્થાનો ઉપયોગ જ આવતો હોવાનું સંચાલકને જણાવ્યું હતું. તો તદ્દન હલકી કક્ષાના ચણાના કારણે બાળકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા થઈ રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. આ અખાદ્ય ચણા ખાવાથી બાળકોને કંઈ થાય તો જવાબદારી કોની તેવી વાત પણ સ્થાનિકો અહીંયા કને કરી રહ્યા છે. તો બીજી તરફ તંત્રને આ પ્રશ્ન પૂછવામાં આવતા તંત્રનો કોઈ સંપર્ક હાલ સુધી થઈ શક્યો નથી. જી આપનો આભાર. છોટાઉદેપુરની વાત કરીએ તો નસવાડી તાલુકામાં લાલિયાવાડી જોવા મળી રહી છે. રેશન કાર્ડની દુકાનોમાં ખાંડનો જથ્થો પહોંચ્યો જ નથી. સપ્ટેમ્બર મહિનો પૂરો થવા આવ્યો પરંતુ શુગર નથી મળી રહી. સમગ્ર છોટાઉદેપુર જિલ્લા સહિત રાજ્યમાં આ પ્રશ્ન ઉઠ્યો છે. નસવાડીમાં 200 ક્વિન્ટલ સહિત છોટાઉદેપુર જિલ્લામાં 1000 ક્વિન્ટલ ખાંડનો જથ્થો હજુ નથી પહોંચ્યો. ટેન્ડરનું પ્રોસેસ હજુ કામગીરીમાં હોવાનું નસવાડી ગોડાઉન મેનેજર જણાવી રહ્યા છે. મારી જોડે જે ખાંડનો જથ્થો આગળના મહિનાનો અવેલેબલ હતો તે મેં ઇસ્યુ કરતો 36 દુકાનો ઓલરેડી હાલ ખાંડના વિતરણમાં બાકીમાં છે. ખાંડ ન આવવાના બાબતે ડીએસએમ શ્રી સાહેબને પૂછતા તેમને ટેન્ડરની પ્રક્રિયા ચાલુમાં હોય, જો અઠવાડિયું હજી બાકીમાં છે તેમ છતાં જ 2 દિવસ બાકી હશે ને આવક થશે તો અમે અમારી રીતે પણ 2 દિવસમાં વિતરણ પૂર્ણ કરી દઈશું. વલસાડ નગરપાલિકા દ્વારા ફરી વેરામાં વધારો કર્યો છે. વલસાડના સામાજિક અને રાજકીય અગ્રણીઓએ પાલિકાના વેરા વધારાનો વિરોધ કર્યો છે. પાલિકાએ થોડા સમય અગાઉ વાહન વેરો પણ વધાર્યો હતો અને ત્યારે હવે ફરી નગરપાલિકા દ્વારા પાણીના વેરામાં 50%થી વધુ વેરો વધારી દીધો છે. આથી શહેરીજનોમાં નારાજગી પણ છે. પાલિકાના વેરા વધારાનો શહેરીજનો વિરોધ કરી રહ્યા છે. આ વખતે નગરપાલિકા દ્વારા વેરામાં 50%થી વધારી ₹350થી વધુનો વેરો કરાયો છે અને આથી લોકો અને અનેક સંગઠનો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. વેરા વધારો પાછો ખેંચવાની માંગ ઉઠી છે. પાલિકામાં ચૂંટાયેલા સભ્યોની ટર્મ પૂરી થઈ ગઈ હોવાથી છેલ્લા લાંબા સમયથી નગરપાલિકામાં વહીવટદારનું શાસન છે. એ લોકોએ પાણી વેરા ઉપર ₹340નો વધારો કર્યો છે. એટલે કે પાણી વેરો જે 660 છે તે હવે ₹1000 થયો. તો અમે એમ કહેવા માગીએ છીએ કે કલમ 103 નગરપાલિકાની એમાં એવું છે કે તમે 1 એપ્રિલે યા ક્વાર્ટરલી પહેલીએ તમે વધારી શકો. આ વચ્ચેના પીરિયડમાં વધારી નહીં શકો. વલસાડના કપરાડા તાલુકામાં આધાર કાર્ડ કેન્દ્રનો અભાવ છે. અહીંના લોકોને આધાર કાર્ડની કામગીરી માટે 50 કિલોમીટરથી પણ વધુ દૂર જવું પડે છે, જેના કારણે લોકોએ અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે અને જેથી કપરાડા તાલુકાના લોકોએ વલસાડ કલેક્ટરને આવેદનપત્ર આપી આધાર કાર્ડ કેન્દ્ર માટે માંગ કરી છે. અમારા કપરાડા વિસ્તારમાં અંતરિયાળ વિસ્તારમાં બોર્ડર વિલેજોમાં આધાર કાર્ડની કામગીરી માટે અમારા લોકો ખૂબ જ અટવાઈ રહ્યા છે. તે અનુસંધાને આજે અમે માનનીય કલેક્ટરશ્રીને આવેદન આપવા આવ્યા હતા. કપરાડા જેવા વિસ્તારના ઊંડાણ એરિયામાં તમે આધાર કાર્ડની કીટો મૂકો અને લોકોને પૂરેપૂરો લાભ અપાવો. બનાસકાંઠાના સાંસદ ગેરીબેનનો વિસ્ફોટક પત્ર છે. કોંગ્રેસ સાંસદનો પ્રધાનમંત્રી મોદીને પત્ર છે. ગુજરાતમાં ઓબીસી ક્વોટા મામલે ગેરીબેનનો ધડાકો. ઓબીસી અનામત 2 ભાગમાં વહેંચવાની માંગ કરાઈ છે અને હાલમાં ઓબીસી અનામતમાં અસમાનતા છે. અમુક જાતિઓને ઓબીસીનો વધારે લાભ મળી રહ્યો છે, ગેરીબેનનું કહેવું છે. તેમણે કહ્યું કે પત્રમાં થોડી ભૂલ થઈ છે. ઓબીસીની અતિ પછાત જાતિનો આર્થિક સર્વે કરવા માંગ કરાઈ છે. 20 વર્ષમાં કેટલો વિકાસ થયો તેનો સર્વે કરવા માટે માંગ કરાઈ છે. તો 27% આર્થિક અનામત 27% આર્થિક અસમાનતા વધુ છે અને અતિ પછાત જાતિઓને નથી મળતો વધુ લાભ. 27માંથી 20% અનામત અતિ પછાત જાતિને ફાળવવા માટે માંગ કરાઈ છે અને 27માંથી 60% અનામત સમૃદ્ધ જ્ઞાતિને આપવા માટે માંગ કરાઈ છે. તો દેશના અન્ય રાજ્યોમાં ઓબીસી અનામતની કરાઈ છે વહેંચણી. મહારાષ્ટ્ર, ઓડિશા, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, હરિયાણા, બિહાર અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોનો પણ તેમણે ઉલ્લેખ કર્યો છે. તમે કોઈ સમાજોને આમાંથી ઓછો લાભ મળે કે વધારે લાભ મળે એ વાત નથી, પણ જેનું વસ્તીનું ધોરણ વધારે હોય એને તમે વધારે અને જે અતિ પછાત હોય એને તમે વધારે આપવા માટેનો પ્રયત્ન કરો. અને આજ ધારો કે ગુજરાત સરકારના વિવિધ નિગમો છે, માલધારી નિગમ છે, કોળી ઠાકોર સમાજ નિગમ છે, દરજી સમાજ, એવા અનેક નિગમો છે.
એ નિગમોમાં જે વસ્તીના ધોરણે એને બજેટ મળવું જોઈએ એ નથી મળતું અને એના કારણે એને લોન પણ મળતી નથી, ચાહે વિદ્યાર્થીની હોય કે એને ધંધા રોજગાર માટેની હોય. તો આ બાબતમાં હું સ્પષ્ટ ક્લિયરતા કરવા માંગુ છું કે લેટરમાં થોડી ઘણી ભૂલ એટલા માટે કહું કે 20% કે 7% નહીં પણ 27% તો બંધારણીય જોગવાઈ છે જ. એમાં માગણી અમારી માત્ર એટલી છે કે જે સમાજો ઘણા હોય એને થોડું વધારે મળે અને એની આર્થિક વર્તમાન સ્થિતિને જોઈને મળે. અને ગુજરાત સરકારનું કેન્દ્ર સરકારનું બજેટ એ આ ઓબીસી સમાજને વસ્તીના ધોરણે મળે એવી અમારી માગણી છે. તો નવરાત્રી પહેલા જ હથિયારોનો જથ્થો ઝડપાયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી છે. 12 દેશી પિસ્તોલ, 50 જીવતા કાર્ટીજ, 3 લોકોની હથિયારો સાથે ધરપકડ કરાઈ છે. અમદાવાદ સહિત અન્ય જગ્યાઓ પર ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી છે અને એક આરોપી પાલનપુર લૂંટનો વોન્ટેડ આરોપી છે. બીજો કર્ણાટકમાં થયેલી લૂંટનો વોન્ટેડ છે અને ત્રીજો આરોપી રાજસ્થાનમાં મારામારીના ગુનામાં સંડોવાયેલો છે. ગેંગવોર અને લૂંટના પ્લાનને અંજામ આપવા હથિયાર મંગાવ્યો હોવાનું ખુલાસો પણ થઈ રહ્યો છે. આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા નવીન પાસેથી. જી નવીન, નવરાત્રી પહેલા એટલે કે તહેવારી સિઝન પહેલા જ હથિયારોની ખેપ પકડાઈ રહી છે. સંધ્યા, બિલકુલ જે રીતે આરોપીઓ જે પકડાયા છે ને અત્યારે જે છે નવરાત્રી અને દિવાળીના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તેની પહેલા ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા હાથ લાગી છે. આ 12 દેશી પિસ્ટલ છે, 50 કાર્ટૂન્સ છે અને જે તપાસમાં સામે આવી રહ્યું છે કે જે આરોપીઓ છે તે બિલકુલ ગુનાહિત બેકગ્રાઉન્ડ ધરાવે છે અને તે લોકો કોઈ ગેંગવોર અથવા તો તે લોકો કોઈ લૂંટની ઘટનાને અંજામ આપવા માટે પ્લાન કરી રહ્યા હોય એ પ્રકારની વાત પણ સામે આવી રહી છે. કારણ કે ત્રણેય આરોપીઓ જે છે તે લૂંટ અને મારામારીના ગુનામાં વોન્ટેડ રહેલા છે. તો એક મોટી સફળતા કહી શકાય કે દિવાળી પહેલા અને નવરાત્રી પહેલા કોઈ ગુનો બને અથવા કોઈ લૂંટ થાય તે પહેલા એક મોટી કાર્યવાહી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. જી આપનો આભાર. દરેક વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો છે. 1.5 વર્ષની બાળકીનું પાણીના બદલે ડીઝલ પી જતા મોત થયું છે. 10 દિવસની સારવાર બાદ બાળકીનું મોત થયું છે. મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ બહાર આવશે. સ્મીમેર હોસ્પિટલમાં બાળકીને ખસેડાઈ હતી સારવાર માટે અને બાળકીના સગાના કહેવા પ્રમાણે બાળકી રમતા રમતા પાણીના બદલે डीजल पी गई थी ने जे बाद तेने हॉस्पिटल खसेड़वामां આવી હતી। बच्चा खेल रहा था, खेलते खेलते वो दूसरे के घर पे गया। जाने के बाद बच्चा पानी का बोतल रखा हुआ था, उसमें डीजल भरा हुआ था। वो बच्चा पानी समझ करके वो डीजल पी लिया। उसके बाद आधा घंटा बाद उसको लेके आए मैं हॉस्पिटल। पहले तो प्राइवेट में गए, फिर उसके बाद वहाँ नहीं हुआ तो मैं सिविल में लाए। यहाँ लाने के बाद बच्चा 12 दिन रखा। इधर रखने के बाद बच्चा ने डेथ कर दिया। हो माता पिता માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે। સુરત શહેરમાં મોડે સુધી ઘરની બહાર રમવા બાબતે માતાએ ઠપકો આપતા બાળકે ઘર છોડી દીધું। બાળક ઘરે ન આવતા માતા પિતાએ બાળકને વિવિધ વિસ્તારમાં શોધખોળ પણ કરી અને પરંતુ બાળક ન મળતા કીમ પોલીસને જાણ કરી તો પોલીસે શહેરભરમાં તપાસ કરી અને બાળકને કીમ રેલવે સ્ટેશન પરથી શોધી કાઢ્યું છે। પોલીસે ગુમ બાળકનું માતા પિતા સાથે મિલન કરાવતા માતા પિતાએ રાહતનો શ્વાસ લીધો છે। પોલીસની પૂછપરછમાં બાળક ટ્રેનમાં બેસી ભરૂચ ચાલ્યો ગયો હતો અને ત્યારબાદ ભરૂચથી ટ્રેનમાં સુરત રેલવે સ્ટેશન પરત ફર્યો। ત્યારે બાળક સહી સલામત મળી આવતા માતા પિતાએ પણ ખુશી વ્યક્ત કરી છે। નર્સિંગમાં અભ્યાસ કરતી નર્સ યુવતીની નવસારીમાં શંકાસ્પદ લાશ મળી આવી છે। નવસારીના ઓયો હેપી સ્ટેટમાં શંકાસ્પદ હાલતમાં લાશ મળતા ચકચાર મચી ગઈ છે। 23 વર્ષીય યુવતીની લાશ મળતા ખળભળાટ મચી ગયો। નવસારી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી અને મૃતકના પરિવારે મોટો આક્ષેપ કર્યો છે। મૃતકના પરિવારે કહ્યું છે કે મૃતક યુવતીની ભાર્ગવ પટેલ સાથે મિત્રતા હતી અને બંને સાથે હોટેલમાં ગયા હતા। ત્યારબાદ હોટેલમાંથી યુવતીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી છે। તો પરિવારે આ વિગતો આપી છે અને મૃતક યુવતીના પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરી છે। નવસારીના ગાંધી ફાટક પર આવેલી હોટેલમાં યુવતીનું શંકાસ્પદ મોત થયું। પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે યુવતીના શરીરમાંથી વધુ પડતું લોહી વહી જતા મોત થયું છે, જ્યાં યુવતીને પહેલા ખાનગી હોસ્પિટલ અને બાદમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ। ये होटल में बॉडी मળી नर्सिंग कॉलेज करती હતી। હત્યા થઈ એવું આશંકા છે। ઘટના એ બની હતી કે ગઈકાલે બપોરે અમારા પર ફોન આવ્યો 2 વાગ્યાની આસપાસ કે તમે સિવિલ હોસ્પિટલમાં આવી જાવ કરીને નવસારી। તો અમે સિવિલ હોસ્પિટલમાં ગયા તો ત્યાં અમારી બેન છે ભાવિકા બેન,
એમની લાશ મળી હતી અને કોઈ જાણવા મળેલ કે કોઈ ભાર્ગવ નામનો છોકરો હતો એ ત્યાં લાશ મૂકીને જતો રહ્યો. શું અભ્યાસ કરતી હતી ને શું માંગ છે? એ નર્સિંગના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી હતી અને અમારી માંગ, અમને હત્યાની આશંકા છે અને અમને ન્યાયની માંગણી કરીએ છીએ. અમરેલીના જાફરાબાદ તાલુકામાં શિક્ષકની બદલી થતા ભાવનાત્મક દ્રશ્યો સર્જાયા છે, ભાવુક દ્રશ્યો સર્જાયા છે. મિત્યાળા ગામના શિક્ષકની બદલી થતા વિદ્યાર્થીઓ ધ્રુસકે રડી પડ્યા. મિત્યાળાની શાળામાં બાળકોના પ્રિય શિક્ષકની રઘુ રમકડા તરીકે ઓળખ હતી. શિક્ષકની તેમના વતન માંડવડામાં બદલી થતા બાળકો અને વાલીઓએ અશ્રુભીની આંખે વિદાય આપી છે. સાથે જ અશ્વ પર સવાર થઈ વિદાય આપવામાં આવી. શિક્ષક રઘુ રમકડા બાળકોને ગમત સાથે જ્ઞાન આપતા હતા અને ગ્રામજનો સાથે પણ હળીમળીને રહેતા હોવાથી અલગ આત્મીયતા પણ હતી. રાજ્યના શિક્ષણ વિભાગે પણ તેમને અનેક વખત પ્રોત્સાહિત કર્યા છે. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના નાના અંબાજીમાં આજે પ્રક્ષાલન વિધિનું આયોજન કરાયું છે. તો આસો નવરાત્રી પૂર્વે સવારે 8:30 કલાકે પ્રક્ષાલન વિધિનો પ્રારંભ કરાયો. ત્યારે મંદિરના દર્શનમાં પણ ફેરફાર કરાયો છે. સવારે 8:30 કલાકથી સાંજે 6 કલાક સુધી મંદિર બંધ રહેશે. સાંજે 6 કલાક બાદ મંદિર દર્શન માટે ખોલવામાં આવશે. વડોદરાના કજેઠા ગામમાં પડી વીજળી. ગામના સૌભાગ્ય સુંદરી માતાજીના મંદિર ઉપર વીજળી પડી હતી. મોટા ધડાકા સાથે મોડી રાત્રે મંદિર પર વીજળી પડી હતી અને મંદિરના પિલર, શિખર અને ધ્વજદંડને પણ મોટું નુકસાન થયું છે. વીજળી પડતા મંદિરનું વીજ મીટર અને વાયરિંગ પણ બળી ગયા છે. સદનસીબે મોટી જાનહાનિ ટળી છે. શિનોર પંથકમાં રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ થયો હતો. અમદાવાદના નિકોલમાં પાર્કિંગ બાબતે થયેલી મારામારીમાં વચ્ચે પડેલા વૃદ્ધનું મોત નીપજ્યું છે. તો પોલારિસ આનંદ સોસાયટીની બહાર ગાડીના પાર્કિંગ બાબતે અગાઉ ગુજરાત હાઈકોર્ટમાં વકીલાત કરતા યુવક અને તેના પાડોશી વચ્ચે ઝઘડો થયો હતો, જેની અદાવત રાખીને આરોપી વિકી તિવારીએ તેના મિત્રો અને અન્ય સાગરીતો સાથે મળીને વકીલ પર હુમલો કર્યો હતો. રાત્રિના સમયે ફોન કરીને વકીલને નીચે બોલાવ્યો અને તેના પર હથિયારોથી હુમલો કર્યો, જેમાં દીકરાને બચાવવા વચ્ચે પડેલા વૃદ્ધને પણ આરોપીએ ઢોર માર મારી બેભાન કર્યો. આસપાસના લોકોએ વચ્ચે પડી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો અને વૃદ્ધને હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે. તો પોલીસે આ મામલે આરોપી 9 થી વધુ લોકોના ટોળા સામે ગુનો દાખલ કરી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી છે તેમાં વિકી તિવારી, પિયુષ તિવારી તેમજ તેના મિત્રો અને એ સિવાય બીજા 4 થી 5 માણસો, આમ 10 થી 12 માણસોનું ટોળું હતું. એણે હુમલો કરેલો હોય તે મુજબની ફરિયાદ લેવામાં આવેલી છે. હાલ ત્યાં સ્થળ ઉપર પૂરતો પોલીસ બંદોબસ્ત રાખ્યો છે અને આના પ્રત્યાઘાત રૂપે સોસાયટીમાં અન્ય કોઈ બીજો બનાવ ના બને તેની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવેલી છે. અને જે આરોપીઓ છે, આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી છે અને આરોપીઓને ધરપકડ કરવા માટેની કાર્યવાહી ચાલુ છે. મોરબીમાં તલવારથી કેક કાપવા મામલે ગુનો નોંધાયો છે. જીઆરડી જવાનના વિડીયો વાયરલ મામલે ફરિયાદ થઈ છે. જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કર્યાની ફરિયાદ થઈ છે. તલવાર વડે કેક કટિંગ કરતા જીઆરડી જવાનનો વિડીયો વાયરલ થયો. તો હરેશ પોપટભાઈ સોલંકી નામના જીઆરડી જવાન વિરુદ્ધ ગુનો પણ નોંધાયો છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.